મોત આવે ને અને યમરાજ લેવા આવે ને તો યમરાજને પણ એમ કહે કે ભાઈ 2 મિનિટ ઉભો રહે, મસાલો ખાઈ લો. સૌરાષ્ટ્રમાં એને ફાકી પણ કહેવાય. આ મસાલાનું બંધારણ લોકોમાં એટલી હદે હોય ને કે તે મોતના મુખ ઉપર બેઠેલો હોય ને તો પણ એ મસાલો ચોળવાનું તો ના જ મૂકે. હવે જોઈ લો આ મહાશયને. આ મહાશય પાણીમાં ડૂબવાની તૈયારીમાં છે. તેનો ટેમ્પો તો અડધો ડૂબી જ ગયો છે અને તે ભાઈ માથે બેસી ગયો છે ટેમ્પાની, અને તેને ખબર છે કે હવે આપણાથી કશું થવાનું નથી, એટલે ભાઈ લાઈને મસાલો ચોળી લઉં. બસ આ મહાશય મસાલો ચોળી રહ્યા હતા અને લોકો તેનું ટેન્શન પુલ ઉપરથી લઈ રહ્યા હતા. આ દ્રશ્યો છે ધ્રોલ અને ટંકારાને જોડતા આજી નદી પરના પુલના, કે જ્યાં વોટર બોટલ લઈ જતો ટેમ્પો અચાનક પાણીમાં ખાબક્યો અને પાણીમાં તો તે ખાબક્યો, ટેમ્પો તો ડૂબી ગયો. ડ્રાઈવર મહાશય આવી અને કેબિનની માથે બેસી ગયો. હવે તેને ખબર હતી કે કોઈક તો બચાવવા આવશે જ ને, પણ ત્યાં સુધી કરવું શું? તો કે લાઈને ભાઈ ફાકી ખાઈ લો. મસાલો ચોળવા લાગ્યું અને તે બિંદાસ્ત આવી રીતે મસાલો ચોળતો જોવા મળ્યો. હવે આ મસાલાનું વ્યસન તો એવું હોય છે ને કે તે ગમે તે પરિસ્થિતિમાં મસાલો ખાવા જોઈએ અને તો જોઈએ જ. અને આવું જ જોવા મળ્યું છે કે માણસ ભલે મોતના ભરડામાં આવી ગયો હોય પણ આમ છતાં તે વ્યસનના ચુંગલમાંથી તો નથી જ છૂટી શકવાનો. તે વાત એટલી જ હકીકત છે.